હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો ચાલો, મસ્ત સવાર પડી ગઈ છે આપણી જોરદાર. અને તડકો પણ આ થોડો વધારે છે એવું લાગે છે અત્યારમાં. આવો તમે, સુરત દાદા ઉપર વૈયા ગયા છે. આવો કંઈક માહોલ છે નીચે. તો હાલો જાય ઓફિસે હવે ધીમે ધીમે. અને કંઈક નવું આયોજન કરી. છોકરાઓની સ્કૂલ ચાલુ થઈ ગઈ. છોકરા આવી ગયા છે ટ્યુશનમાં. આ એક ટ્યુશન છે. તો હવે આવો માહોલ છે અમારે સવારમાં સુરતની અંદર. સંતોષને આજે નિવૃત્ત છે, અંદર બેઠો છે સંતોષ, બહાર નથી. એટલે ભાઈ આવું છે જીવનની અંદર. તો ચાલો જાય ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હું સવારમાં જાઉં ને એટલે મને ટમેટાવાળા ભાઈ તો મળી જાય. મારે ટમેટા ઉપર ભાઈ લેણું છે જોરદારનું. હા, નગરપાલિકાવાળા આવી ગયા ભાઈ સફાઈ કરવા. અમુક કાલે ભાઈ સલાહ દેતો હતો. એમ ન ખબર હોય ને, કાંઈ વાર્તા હોય ને ખબર હોય. ચા પાયલ દાંત કાઢમાં અત્યારમાં. આજ કેમ છે અગાઉ ચા નો હોય હું આવ્યો હતો? હે, ધાણા સસ્તા થયા હોય ને એવું લાગે છે. બહુ ધાણાનો માહોલ છે. એટલે ભાઈ ધાણા સસ્તા હોય ને એવું લાગે. જો અહીં બીજી લારી હોત છે. ધાણા તો ભાઈ સસ્તા થયા છે 100%. સસ્તા થાય ને, વરસાદ પડે શું થાય? આજે હું તમને છે ને કાંઈ જગ્યા છે ગાર્ડન જેવું છે, ત્યાં બધા વડીલો છે ને બોલો કરતા હોય સત્સંગ ને એવું બધું કરતા હોય. હું તમને બતાવું કેવો સત્સંગ કરે ને લોકો. ગામડેથી એવો હોય ને એ બધા હેરાન થાય બિચારા. પણ અહીં આવે શું છે, શાંતિ અનુભવે અંદર બેહીને. સાંભળજો તમે, આ બધું બોલે છે આવું છે ભાઈ. અમુક વડીલો છે ને ટાઈમ પાસ કરવા આ બાજુ આવે છે લોકો બિચારા. કેમ કે ત્યાં એટલી બધી સુવિધા હોય નહીં અને થોડોક એ લોકોને કંટાળો આવે એટલે અહીંયા આવે ને આનંદ મંગલ થાય ને મનોરંજન કરે. એ બાબતથી બધા બેઠા છે. જોયું ભાઈ, આ રીતનો માહોલ છે અમારા સુરતની અંદર. અમુક વડીલોને કે બેહવાની જગ્યા ન હોય એટલે લોકો બધા પછી આ બાજુ આવીને બેસે અને આનંદ કરે. આ બાજુ આવીને અને ભગવાનના કીર્તન કરે. તો ભાઈ કચરોવાળા ભાઈને ફોન કરો, બરકો એને કહી જાઓ વળાઈ ગયો છો ને કે આજ અગાઉ કાલે કહેતો હતો ને વડાણું નથી, જઈને કે વળાઈ ગયું ભાઈ, કમ્પ્લીટ થઈ ગયું છે આજ બધું. મસ્ત મજાનું વોશિંગ કરે છે ભાઈ. ઠંડા કોલની અંદર એનો કાણો ધોવે છે પાણીથી. હવે મારે જવાનું છે આજે માસીની ઘરે જમવા. માસીનું ઘરે આવી ગયું તો આવો જમવા. સોસાયટીમાં કોઈ હોય નહીં ભાઈ અત્યારે, એકદમ શાંત વાતાવરણ હોય. બપોરનો સમય હોય ને એટલે કોઈ હોય જ નહીં. જોવો તમે, એકદમ ક્લિયર છે બધું. આ માડી એવા છે ટેટીને એવું કંઈક વેચવા. આવો કંઈક માહોલ છે ભાઈ અત્યારે બધાની કરે છે ને. ઘઉંનું ને એવું દવણું થાય છે, જેવું ગામડે ફિલિંગ છે ને એવી જ અહીંયા બધું અત્યારે ચાલુ કર્યું છે બધાને. આવું આયોજન છે ભાઈ. કાંઈ બેઠા જઈ છે બધા, ખાસ કાંઈ કામ નહીં હોય. જોઈએ હવે એવું કામ છે. બાકી ડૉક્ટર સાહેબની મંદી છે મારે. ડૉક્ટર સાહેબે બંધ કરીને નવરા બેઠા.
શું કીધું હતું મેં હોય જ તાળું મારેલું હોય એટલે બીજી વાત ન હોય 100% છે તાળું મારેલું. હવે ફોન કરીને મારે જવું જોઈએ યોગી ચોક પર આગળ એમ કહે ને રજા છે તો હાલો હાલો ફોન કર્યો ને આજે એમ જ કીધું કે જાઓ વાંધો નહીં આજે કામ છે નહીં કે છૂટા. હવે આવી નવી રીતે હમણાં તો રગડ તગડ હાલે છે બધાનું કામકાજ અમારે. તો હવે જૂની જગ્યાએ જઈએ આપણે યાદો કરી ત્યાંથી પાછી જૂની જગ્યાએ જઈએ એવું લાગે પછી પાછો વયો જાય ઓફિસે. ચલા ઓફિસે રૂમે ઘડી બપોર આરામ કરી લેવો. તો વિચારું આવા તડકાનું જે રખડવું નથી શાંતિથી રૂમે જઈને આરામ કરીને તો બધાય કરતાં સારું. મસ્ત ઓફિસેથી બીવો અને ફ્રેશ થઈને ધાબા ઉપર આવ્યો તો કેવો માહોલ છે બધું જોઉં. આ તડકાનું ભાઈ કોણ હોય ઉપર અત્યારે છે ને બાકી તડકો જોરદારનો. ગજબ તડકો છે. હવે કાંઈ નવું કામ કરવાનું કંઈક ઈચ્છા ગણતરી છે જો ભાઈ અહીંયા અમારે ધુમાડો છે આ ઓલો મચ્છરનું આ સરકારી કંઈક ધુમાડો આપે એટલે કે મચ્છર ન આવે. સારું છે એટલી તો એટલી સેવા કરે છે. અમારે સેવાનું કામ ચાલુ છે ત્યાં માટલું ભરેલું છે આપણે પક્ષીઓને બધાને કાયદેસર આપણે માટલું આપીએ પાણી આપીએ ઠંડુ એટલે એને શું છે સારું રહે. તો હજી એકવાર આપણે થોડુંક એમાં પાણી ઓછું થઈ ગયું છે આપણે પહેલાં પાણી આપી દઈએ ચકલાઓને એટલે સારું રહે. ઠંડુ થઈ જાય ને તો એને મજા આવે. એવા 2-3 ગ્લાસ નાખી દઈએ ને તો ઉપાધિ નહીં એને સમજી ગયા. કારણ કે પીવાનું હોય થોડુંક એ લોકોને ચકલાઓને વિશાળાને કેટલુંક પીવાનું હોય એટલે 2-3 ગ્લાસ નાખી દઈએ ને તો શું છે કે એને મજા આવે. નાય હોતી એમાં પાછા આવડા 2-3 ગ્લાસમાંથી નાય હોટલી આપણે 2-3 ટાંકા જોઈએ આવા તો એ ભેગું થાય. હાલો ન તો પછી હવે છે ને અહીંયા ઓલું છે ને વોલ ત્યાંથી પાણી નીકળી જાય એટલે આપણે એટલું જ પાણી ભરવાનું છે. એટલે આવું છે ભાઈ. સુરતની અંદર ઘઉં મીંડા છે આવા ગામડેથી આવું ધીમે ધીમે માહોલ ચાલુ થયો છે. વેકેશન પડે એટલે ખબર જ હોય કા ઘઉં હમા કરે ને બટાકા ને વેફર ને જમાવટ છે ભાઈ. અમુક તો 5-5 મણની 1-1 મણની 1 મણથી ચાલુ કરે લગભગ 1 મણ નીચે એકેય ઘર એવું બાકી નહીં હોય કે 1 મણ નીચે 20 કિલો નીચે બટાકા કિરાઈ છે. એટલે ભાઈ સુરતની એ લગભગ ગામડે હોતે આમ જ હોય પણ સુરતમાં તો ભાઈ યા કંઈની વાત પૂછોમાં એટલા બાયું બારા નીકળે ત્યારે બટાકા લેવા બટાકા બીજી કંઈ વાત જ નહીં. વનવી એક જ વાત બટાકા સિવાય કાંઈ નહીં. તો અત્યારે ચા પીવા જ આવો છે નીચે. હાલો પેલા ચા પીતા હોય પછી કંઈક બીજું કંઈક નવીન કરી એટલે કાંઈક આમ એનર્જી મળી જાય. દૂધ ચા છે ને? હા હવે એને આવડે મારે હાટું ચા બનાવી નવી જો મસ્ત ઉકળે છે ચા પણ મશીનની હો. હે કેવી ઇલાયચી વાળી છે કે હાસીને નાખી? હે ખોટું ભાઈ હાથીને છે હે ક્યાં મને હા વાહ ભાઈ વાહ એલચી વાળી ચા બનાવી વાહ જાણે. હાલ તો લઈ લે પછી તો જાજી ઘડી ખમાઈ નહીં એમાં એલચી વાળી ચામાં આવે. એલસી નાખી નથી પણ તોય મને કે એલસી નાખી જગ્યાએ એટલે આપણે હોશિયાર તો છે જ આવડો. આ અમને છે ને ભાઈ તું સ્કીમ કરી ગયો મારી હેઠે હે
છે ને બાકી GJ5 વેરી 2નો નજારો જોવો ભાઈ તમે એકવાર. જોરદારનો વ્યૂ આવે છે અને એમાંય પાછો નીચે જોડ્યો એટલે એમાં કંઈ ઘટે જ નહીં. જોરદાર એન્ટ્રી પડે છે ભાઈ. માફિયા લોક લાગે, માફિયા લોક. એટલે આપણે આમાં જવું છે શોપિંગ કરવા અત્યારે. તો હવે જોઈ અંદર કેવો માહોલ છે એ પ્રમાણે અંદર જવામાં આવશે. અગાઉ આપણે અંદર કંઈક જવાનું થતું નથી. બધા ફ્રેન્ડ સર્કલ બધા આવી જાય પછી અંદર જવાનું છે. ત્યાં સુધી જોઈ બાકી જોવા તમે માહોલ છે જોરદાર ભાઈ. આપણી વસ્તુ ડિસ્પ્લેમાં આવડા લોકો હોય ને લેડીઝનું જ રાખે, આપણે જેન્ટ્સનું બધું પાછળ જ હોય. જો ડિસ્પ્લેમાં બધા લેડીઝ વેર જ રાખે. એટલે જેન્ટ્સ વેર જવું હોય તો તમારે અંદર જવું પડે અને પાછળની સાઈડ છે જેન્ટ્સ વેર. એટલે હવે થોડીક વાર ઊભો રહો, વેઇટિંગ કરું આવે એટલે પછી જઈએ અંદર આપણે. એમાં એવું થયું કે આ વખતે આ બાજુ હાલવા નીકળી, પણ આ બાજુ હાલવા નીકળીને તો ભાઈ શોરૂમ તો અહીંયા બહુ જાજા છે ભાઈ. આવા અલગ અલગ શોરૂમ આ બાજુ નવા ખુલ્લા છે એટલે વિઝિટ કરવામાં આવશે ટૂંક સમયમાં શોરૂમની. તો હું છે નવી હાઈરેસ બની ગઈ છે અહીંયા. તો આમાં હજી કંઈ ખાલી લાગતું નથી, આપણે તપાસ કરવાની છે. અને આ છે સ્કૂલ. બાકી સ્કૂલે જોરદાર બનાવે છે ભાઈ. મોની ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે યોગી ચોક વિસ્તારમાં બહુ જોરદાર પ્લાનમાં સ્કૂલ બને છે. સામેન્યા બ્રધર્સમાં સામે શુભ કોમ્પ્લેક્સ. એટલે ભાઈ જેને હે ને અહીંયા સામે રહેતા હોય ને કે ઉપાડી નથી, છોકરાઓને લેવા મૂકવા જવાની કાંઈ માથા પીટ જ નહીં. સામે ભણવા આવી જવાનું, ત્યાંથી સીધા ઘરે ટાઉનશીપમાં. જો તમે આ ફૂલ ટાઉનશીપ છે અને અહીંયા સીધી ઇન્ટરનેશનલ સ્કૂલ. ભાઈ જોરદાર વ્યૂ છે. આ લોકેશન છે યોગી ચોકનું. તમને એમ લાગતું છે વેસુ છે, આવી બિલ્ડિંગ એક વેસુમાં છે. આ લોકો અત્યારે યોગી ચોકની અંદર પ્લાન બેહાડી દીધો છે. તો હું તમે એને સામેની સાઈડ જઈને આખો બિલ્ડિંગનો વ્યૂ બતાવું કઈ રીતનો બિલ્ડિંગનો વ્યૂ આવે છે નહીં. અને અહીંયા અત્યારે એક આ KBC વાળાએ નવો પ્લાન મૂક્યો છે. KBC 3 અલા KBC 4 3 નહીં 4 તેનો ભાઈ જોરદાર પ્લાન હાલે છે. એટલે યોગી ચોકમાં ટૂંક સમયમાં હે ને વેસુ થઈ જવાનું છે. એટલે ઓલું કીધું છે ને કે ભાઈ લાગશે વાર પણ આવશે મજા. એના જેવું છે. જો હું તમને અહીંથી વ્યૂ બતાવું જોરદાર. યસ કેમ બાકી શેપમાં છો ભાઈ. 83 બિલ્ડિંગ છે, શેપમાં છે. જો તમે નીચેથી ઉપર સુધી શેપમાં છે. નીચે બધી બ્રાન્ડ છે, ટોટલ બ્રાન્ડ છે અલગ અલગ કપડાની. એટલે ભાઈ હે ને અહીં અમારે જોરદાર આવો કોન્સેપ્ટ બનાવ્યો છે બિલ્ડર લોકોએ. KBCનું અત્યારે ગ્રાઉન્ડ ભાડે આપી દીધું થોડા લોકોને ગોલા ખાવા માટે. બિલ્ડરને તો ભાઈ રૂપિયા જ છે. હવે આપણે દુર્ગા સલૂન અત્યારે બંધ થઈ ગયું છે. નકર આપણે અપોઇન્ટમેન્ટ લખાવવાની હતી કાલે વાળ દાઢી કરાવવાની, પણ હવે અત્યારે બંધ છે. એટલે હવે આપણે આજ કંઈ કરાવવાનું થતું નથી એવું છે. જમીન આ રોડે હાલવાનું નથી ચાલુ કરવું તો ખબર પડે ને. નવી શોપો ખુલે તો ખ્યાલ આવે. અમારે અહીંયા હતા આ રોડ ઉપર ગણપતિ અમારા ગ્રુપના અમે ડાયરો હતો અમારા ગ્રુપમાં. અત્યારે કલાકાર કોણ હતો એનું નામ નહીં લઉં એવું છે ભાઈ. જોરદાર બકાલો વેસવાવાળા પણ બધે હવે પોતપોતાનો સામાન હકેલે છે ધીમે ધીમે. અને આપણે હવે વોકિંગ કરી લઈએ પહેલાં શાંતિથી, અને પછી આપણે કોપડામાં જઈને થોડીક વાર બેસીએ. કાલે છે રવિવાર એટલે ફૂલ એન્જોય કરવાની છે કાલના દિવસે. આપણે આવી ગયા છીએ આપણા સ્ટેશને. હવે વોકિંગ પતાવી દીધું
હવે અહીં ઘડી કુવણ કરીશું. આવું છે ભાઈ, ધીમે ધીમે માહોલ બનતો લાગે છે. અત્યારે તો પહેલા નંબરમાં તો ઠંડીનો ગરમીનો માહોલ છે, એ તો ખબર જ છે બધાને. હવે કંઈક આમાં સુધારો થાય તો સારી વાત છે. વરસાદ આવ્યો પણ આમ જોઈએ એવું કંઈ ઠંડુ થયું નથી. ઓણ એવું લાગે છે કેરી નહીં ખાવાની હોય. હજી તો ડીશમાં કટકી નથી આવી, 1-2 વાર કટકી આવી હરખી, ત્યાં તો વરસાદ આવી ગયો. એટલે હવે વરસાદની કેરી જે પડી હોય અથવા આંબા ઉપર ડાઘ ગયા, જ્યાં જ્યાં પાછો વરસાદ પડ્યો ત્યાં વરસાદ જ થોડો પડ્યો હોય, ખાલી સીધા પાછા કરા હોત પડ્યા. એટલે એ મોટો પ્રોબ્લેમ છે. એટલે ઓણ કાંઈ નક્કી નથી કેરી ખાવાનું. અને જ્યારે ખાવી હોય અને કોઈ લેત ખાવી હોય ભાઈ, આમાં કોઈને આપણે કાંઈ ના ન પડાય, પણ જે માણસને ખાવી હોય એ છે ને 1 મણ 2 મણ લઈને ખાઈ ગયો. 5-5 10 મણ લેતા નહીં ને કે બગડશે. એટલે આવું છે. આનંદ કરી છે અત્યારે તમે બેઠા બેઠા અમે. પણ હું તમને એટલું ખાસ કહું છું કે જો કેરી 10 મણ 5 મણ ક્યારે લઈને જો દાબો નાખી દીધો અને પછી ફીટ થઈ ગયા, એની કરતાં ભાઈ માપે માપે કેરી ખાઈ ગયો બધાનો વારો આવી જાય. એવું નથી નહીં વારો આવે, પણ થોડીક માપે ખાવ ને લ્યો ને તો શું છે બગડશે ને તો એટલામાં આપણે શું છે પતી જાય. આમ આપણે જેટલી 5 કિલો 10 કિલો લીધી હોય ને એટલામાં પતી જાય. અને કદાચ હારી નીકળ્યા તો તમે જે જગ્યાએ લીધી જગ્યાએ બીજી વાર લઈ લેવાની પાછી કેરી. એટલે એક આયરે નહીં ખાવાની. બાકી આજે શનિવાર હતો, ફૂલ આનંદ કર્યો, હનુમાન દાદાનો દિવસ. અને અત્યારે તો અહીંયા મસ્ત ઠંડો પવન આવે છે, અત્યારે બેસવા આવ્યો છે કોપડામાં બધા મિત્રો સાથે. અને આજની ઈચ્છા એવી છે કે ગોલા ખાવાનું થાય છે. એટલે ભાઈ ગોલા એટલા બધી મળતા હોય સારા તો તમે બધા કોમેન્ટ કરજો, તો અમે ત્યાંથી ગોલા લઈ આવશું અને બધા ધૂમ મચાવી. પછી ચીકુ મળે છે હોના 3 કિલો, પણ હવે એ કાચા મળે છે. હવે એ પકવવાની એ કાંઈ આપણે પાસે ટાઈમ છે નહીં એટલો બધો. અને એ ટાઈમ તો વાત અલગ છે, ટાઈમ હોય કે ન હોય તો અલગ છે, પણ એની પાસે હજી આપણે ઓલો કોથળામાં ને એવું વીટીને મૂકવા પડે. એ હજી પોઝિશન આપણી પાસે નથી. એટલે થોડીક છે ને ભાઈ વાર લાગશે. પણ હવે આપણે પાકેલા ચીકુ આવે ને ત્યારે લેવાના છે. ભલે થોડાક 10 રૂપિયા મોંઘાઈ છે, પણ અહીંયા એવું કંઈ કોથળા ને એવું હોય નહીં. નકર તમે ગામડે મને અનુભવ છે કે તમે એવા કોથળામાં નાખીને અંદર પેક કરીને અને તમને ઘઉંની પેટીમાં છે અથવા કોથળામાં પાકી જાય, વાંધો ન આવે. પણ હવે અત્યારે એ કંઈ બનતું છે નહીં. એટલે બધાને એક જ પ્રશ્ન છે કે ભાઈ ચીકુ મળે છે પણ કાચા છે, ઘણા લોકો લે છે, પણ હવે એમાં એવું છે પાકે નહીં તો એ તકલીફ પાછી. એટલે અમે બે છે ને આમાં તો ભાઈ એમાં પછી કે પાછા તો દેવા નથી જવાતા એને. અને આ તો ભાઈ નોય પાકે એમ કહે તો ભાઈ તો કોઈ કુદરતી વસ્તુ છે, કંઈ કૂતરીને તો નથી પાછા એમ કહે. એટલે એમાંય થોડો વીમો છે કે લઈને પાકવા તો જોઈએ ને. એટલે આવું હાલ્યા કરે છે. બાકી ગામડેથી ફોન આવ્યો હતો નિશાબેનનો ને એનો મમ્મીનો ને એનો. આજે પાણીપુરીનો પ્રોગ્રામ હતો, ઘેરે પાણીપુરી બનાવીને ખાધી હતી. અને બધા આજ કમ્પ્લીટ થઈ જાય છે જોરદારની પાણીપુરી ખાઈને. ગામડે પાછા ગોલાય મળે છે અમારા ગામમાં, એટલે આમ કાંઈ ઉપાધિ નથી. એટલે પાછા ગોલા બધા ખાવા હોતા નથી. એટલે આવો આનંદ મનાય છે. પણ અમારે આજ પ્લાન છે ગોલા ખાવાનો. જોઈએ ક્યાંથી ગોલા લઈ આવી. એ પાછા આપણે કાંઈ કોઈની એડવર્ટાઈઝ કરવાનું ન હોય, તમને સારું લાગે ત્યાં તમારે લેવાના હોય. આમાં પછી આપણે એમ કહીએ કે અમે અહીંથી લઈશી તો કોઈકને એમ થાય કે ભાઈ આ તો પાછો એડવર્ટાઈઝ કરે છે. એટલે એડવર્ટાઈઝ કંઈ કરવી નથી આપણે કોઈની. બાકી ફર્સ્ટ ક્લાસ ઠંડો પવન આવે છે અને અહીંયા આપણે ગોલાનું આયોજન ગોઠવશું.
એટલે જોરદાર મજા આવશે, બીજું કંઈ નહીં. તો હાલો તમે બધા પણ ગોલા ખાવા. એ આટુથી આપણે આ લોગને હવે અહીંયા એન્ડ કરી દઈશું અને મળશું કાલે નવા બ્લોગમાં, નવા અંદાજ સાથે, નવા વિચારો સાથે. તો ચાલો આપણે આ લોગને એન્ડ કરી દઈશું. અને બધા લોકો સબસ્ક્રાઈબ કરવામાં ભાઈ જે તમે થોડા કચાશ કરો છો, સબસ્ક્રાઈબ ભાઈ વધારી દો ઝડપથી, એટલે આપણે કંઈક નવું કંઈક કરી ચાલુ એકાદું વસ્તુ મારા ધ્યાનમાં છે, પણ અત્યારે નહીં, હવે થોડીક વાર લાગશે. થોડાક સબસ્ક્રાઈબર થઈ જાય આપણે પછી ભાઈ બધાનો લાભ આવવો જોઈએ ને એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે. ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કરી દો, 1000, 1500, 2000 તમારી જેવી શક્તિ પ્રમાણે સબસ્ક્રાઈબર કરી દો અને પછી આપણે આગળ વધી ધીમે ધીમે. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં અને કાલના દિવસની મજામાં. કાલે છે રવિવાર, તો ચાલો જઈએ, આનંદ કરીએ અને કાલના દિવસની મોજ માણીએ. તો ચાલો મળે કાલે નવા બ્લોગમાં. જય જવાન, જય કિસાન. લાગશે વાર, આવશે મજા. બાય બાય.